હેલો એવરીવન, મજામાં હશો? આપણું પ્રકરણ 5 ગરીબી આપણે આગળ વધારીએ. ગરીબીનો આપણે બેઝિક ખ્યાલ ગઈકાલે શીખી લીધેલો છે અને એમાં પણ આવક ગરીબી અને બિન આવક ગરીબીનો ખ્યાલ અને મોસ્ટ આઈએમપી ગરીબી રેખા એટલે શું. કારણ કે હવે આપણે નિરપેક્ષ ગરીબી ભણવાની છે, એમાં પણ સૌથી પહેલાં ગરીબી રેખાનો ખ્યાલ જ ભણવાનો છે. તો આજે આપણે ગરીબીનું સ્વરૂપ સમજવાના છીએ. ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના સ્વરૂપમાં આપણે બે પ્રકારની ગરીબી જોવાની છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજી સાપેક્ષ ગરીબી. તો સૌથી પહેલાં તો આપણે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજવાનો છે અને એ મેં તમને ગઈકાલે અર્થ કે જે આગલા વિડીયોમાં શબ્દશઃ અર્થ લખવાનો કીધેલો હતો, પરંપરાગત ગરીબી એટલે શું એ ખ્યાલ અને એમાં ગરીબી રેખા એટલે શું, એ જ વસ્તુ આપણે નિરપેક્ષ ગરીબીમાં ભણવાની છે. એટલે તમે બરાબર નોટમાં લખી લીધેલો હશે એ જ ખ્યાલ ફરીથી પાક્કો કરવા માટે મેં આગલા વિડીયોમાં બોર્ડમાં નહોતો લખ્યો, આ વખતે મેં બોર્ડમાં આખો અર્થ લખી રાખેલો છે. 3 વાર બોલીને મેં તમને લખવાનું કીધું હતું, એટલે તમને કદાચ અત્યારે આવડી પણ ગયો હશે અને તમારી નોટમાં લખાઈ પણ ગયો હશે. છતાંય ફરીથી એક વખત નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ એટલે કેવો ખ્યાલ અને નિરપેક્ષ ગરીબી કયા દેશો સાથે સંકળાયેલી છે, આ બધી જ વસ્તુઓ અત્યારે ભણવાની છે. સૌથી પહેલાં નિરપેક્ષ ગરીબી એટલે શું? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચ, આ બે વસ્તુ બરાબર. નિરપેક્ષ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ છે એમ કહેવાય. ત્યારે પણ બે વસ્તુ હતી, ગરીબ કોને કહેવાય અને ગરીબી રેખા કોને કહેવાય. અહીંયા અહીં સુધીની વાત આપણે લખીએ ને તો એ ગરીબી રેખા. ગરીબી રેખા એટલે શું? તો અહીં સુધી આવશે. અને નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યાની વાત કરીએ તો એમાં આ લઘુત્તમ સપાટીથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. એટલે આમાં એક જ અર્થની અંદર બે પ્રશ્ન પૂછાય અને એ બંનેના જવાબ છુપાયેલા છે. જો ગરીબી રેખાનો ખ્યાલ આપણે આગલા વિડીયોમાં પણ ભણેલા હતા કે જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા અને એ લઘુત્તમ સપાટી કરતાં ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ છે તો એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પણ જે આવક અને ખર્ચ અને એમાં પણ શેના માટે આવક જોઈએ છે કે ખર્ચ જોઈએ છે, તો કે પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે, માણસની જીવન ટકાવી રાખવા માટે જે મૂળભૂત જરૂરિયાત છે એ સંતોષવા માટે. અને મૂળભૂત જરૂરિયાતમાં શું આવે? રોટી, કપડાં, મકાન. અને એટલા માટે ગરીબી રેખાને ખ્યાલને સમજવા માટે અહીંયા આપણે નિરપેક્ષ ગરીબીની વાત કરીએ ત્યારે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ પ્રમાણ. કઈ કઈ વસ્તુ લેવાની છે? અનાજ, દાળ, દૂધ, માખણ. કારણ કે અહીંયા આપણે કેલરીનું પ્રમાણ જોવાનું છે. કારણ કે આપણે જોયું હતું ને કે 2100 કેલરી અને 2400 કેલરી, ગ્રામીણ વિસ્તારમાં 2400 અને શહેરી વિસ્તારમાં 2100 કેલરી. તો એ નિરપેક્ષ ગરીબીના ખ્યાલને સમજવા માટેની વાત હતી. તો અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ પ્રમાણ પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ વપરાશી ખર્ચ, આ વસ્તુઓ જીવન જીવવા માટે આટલી વસ્તુઓની જરૂરિયાત હોય છે. કારણ કે અનાજ જોઈએ, દાળ જોઈએ, દૂધ જોઈએ, માખણ, કારણ કે પ્રોટીન પણ જોઈએ, કેલરી પણ જોઈએ જીવન ટકાવી રાખવા માટે. અને એના માટેનું આટલી વસ્તુઓ મેળવવા માટે, જીવન ટકાવવા માટે વપરાશી ખર્ચ જે કરવામાં આવે છે તે લઘુત્તમ વપરાશી ખર્ચનું પ્રમાણ એટલે ગરીબી રેખા છે. પરંતુ ગરીબી રેખા એટલે શું જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે, પણ આ નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં ખોરાક ઉપર મુખ્ય ભાર દેવામાં આવે છે, એ મહત્વનું છે. અને એટલા માટે
આ ખર્ચ નક્કી કરવા માટે મેં તમને કીધું કે 2100 કેલરી અને 2400 કેલરી આ કોણે નક્કી કર્યું? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. કોણ? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. કોના દ્વારા આ પ્રમાણ નક્કી કરવામાં આવેલું છે કેલરીનું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ પ્રમાણ નક્કી કર્યું છે. કયું? તો કે ગ્રામ્ય ક્ષેત્રે દૈનિક કેટલી કેલરી જોઈ? 2400. અને શહેરી ક્ષેત્રે, ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર દૈનિક, ગ્રામ્ય ક્ષેત્રે 2400 અને દૈનિક શહેરી ક્ષેત્રે 2100 કેલરી નું પ્રમાણ કોણે નક્કી કર્યું? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. અને ત્યાર પછી 1969 માં આ પદ્ધતિને આયોજન પંચે મંજૂર કરી કે ભાઈ આટલું કેલરીનો ખોરાક મળે એટલો મિનિમમ ખર્ચ કે આવક વ્યક્તિ કરી શકતી હોવી જોઈએ. અને એ સમયમાં 1969 માં એના માટે માસિક ખર્ચ સૌથી પહેલા કેટલું નક્કી કરવામાં આવ્યું? 20 રૂપિયા. 1969 માં આ મિનિમમ વપરાશી લઘુત્તમ વપરાશી ખર્ચ 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. અત્યારે જોઈએ તો આપણને એમ થાય કે માસિક 20 રૂપિયા. હા, વપરાશી ખર્ચ માસિક 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું 1969 માં. અને આ વસ્તુ, આ આખી પદ્ધતિ જે કેલરી દ્વારા વપરાશી ખર્ચનું માપન થાય એ પદ્ધતિ આયોજન પંચે રજૂ કરેલી છે. અને આ પદ્ધતિ પછીથી એમાં થોડા ફેરફારો કરીને જુદી જુદી પદ્ધતિઓ, ત્યાર પછી માસિક ખર્ચને નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ જે કરવામાં આવી આયોજન પંચ દ્વારા. અને એ પદ્ધતિઓ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રે બંને માસિક ખર્ચ કેટલું જોઈએ એનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. તો એ પદ્ધતિની વાત કરીએ તો થોડું ભૂસી નાખું. અર્થ ભલે એમને રહ્યો. કેલરીના પ્રમાણ માટે જે જુદી જુદી સમિતિઓ, ત્યાર પછી જે સૌથી પહેલા કીધું ને કે 1969 માં માસિક 20 રૂપિયા ખર્ચ નક્કી કરવામાં આવ્યો. ત્યાર પછી જુદી જુદી સમિતિઓની રચના થઈ અને એ સમિતિઓએ માથાદીઠ વપરાશી ખર્ચ, માસિક માથાદીઠ વપરાશી ખર્ચ, માસિક માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કર્યો. એમાં કઈ કઈ સમિતિ છે? જો તમારી ટેક્સ્ટ બુકમાં આખી વસ્તુ એક પેરેગ્રાફમાં જ આપેલી છે, પરંતુ પેરેગ્રાફને સમજવું અને યાદ રાખવું અઘરો થઈ પડે, એટલે એને આપણે થોડાક મુદ્દા બનાવીને બહાર કાઢી લઈએ. સમિતિ ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રે કેટલું ખર્ચ કરવાનું છે તે નક્કી કરેલું છે. ગ્રામ્ય ક્ષેત્રે ખર્ચ, શહેરી ક્ષેત્રે. સ્વાભાવિક જ છે કે ગામડામાં ખર્ચ ઓછું હોય અને શહેરમાં વધુ હોય, એટલે જુદી જુદી સમિતિએ એ ખર્ચનું પ્રમાણ, માસિક ખર્ચનું પ્રમાણ, માસિક માથાદીઠ વપરાશી ખર્ચ. તો સૌથી પહેલી સમિતિ હતી દાંડેકર અને રથે. દાંડેકર અને રથે. અને એ દાંડેકર અને રથે કે જેના દ્વારા જે બનેલી સમિતિ છે એને શરૂઆતમાં માસિક ખર્ચ ગ્રામ્ય ક્ષેત્રે 15 રૂપિયા અને શહેરી ક્ષેત્રે એ જ માસિક ખર્ચ 22.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી બીજી એક સમિતિ આવે છે કે જેને એવું લાગે છે કે આ ખર્ચ બહુ ઓછું કહેવાય, એટલે પ્રોફેસર લાકડાવાલાની એક આખી જૂથ સમિતિ છે. પ્રોફેસર લાકડાવાલા નું જૂથ,
એક વ્યક્તિની તો ના હોય, સમિતિ હોય એટલે એક કરતાં વધારે સભ્યો હોય. તો એના જે સભ્યોનું જૂથ હતું એણે પછી નક્કી કરેલું કે ગ્રામીણ ક્ષેત્રે 49 રૂપિયા જોઈએ અને શહેરી ક્ષેત્રે 57 રૂપિયા માસિક વપરાશી ખર્ચ જે વ્યક્તિ કરી શકે તો એ ગરીબી રેખા નીચે નથી એમ કહી શકાય. પરંતુ ત્યાર પછી મોટો પ્રશ્ન ગરીબી રેખાની વાત આવે છે ત્યારે એક જ છે કે જે આપણે આગલા વિડીયોમાં પણ જોઈ ગયા છે કે પરંપરાગત ગરીબીનો જે ખ્યાલ છે એમાં ખોરાકની જ વાત છે. એટલે કે એ ખ્યાલ મુજબ એવું લાગે છે કે ભૂખમરાની સ્થિતિ અથવા તો અભાવની સ્થિતિ જ બતાવે છે અને એટલે આધુનિક અભિગમનો ખ્યાલ પણ એમાં સમાવેશ કરવો જોઈએ. એટલે ત્યાર પછી એ ખ્યાલના સમાવેશ કરવા માટે જીવન જરૂરી સગવડો, પૌષ્ટિક આહાર અને વીજળી, રસોઈ બનાવવા માટેનું ઈંધણ આ બધાનો સમાવેશ થયો કે માણસ ચૂલા ઉપર રસોઈ કરે છે કે ગેસ ઉપર કરે છે, જીવન ધોરણ સાથે સંકળાયેલું છે ને આ બધી વસ્તુ. એટલે વીજળી, રસોઈ બનાવવા માટેનું ઈંધણ જે છે તે એક શું વાપરે છે, કપડાં, રહેઠાણ, મકાન, શિક્ષણ આ બધાનો સમાવેશ કરીને ગરીબી માપન માટેની એક નવી પદ્ધતિની રચના કરવામાં આવી અને એ પદ્ધતિ એ આખી સમિતિની પુનઃરચના કરી અને એક નવી સમિતિ આવે છે. આ ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરીને પછીથી એક નવી સમિતિ આવે છે કે જે માસિક ખર્ચ નક્કી કરે છે અને એણે મુખ્ય કઈ બાબતો લીધી તો કે કેલરી, શિક્ષણ અને સ્વાસ્થ્યનો ખર્ચ સમાવિષ્ટ કરીને એણે માસિક ખર્ચ નક્કી કરેલું અને એ સમિતિનું નામ છે તેંડુલકર સમિતિ 2011-12 તેંડુલકર સમિતિ, જેનું નામ આમ આખું જોઈએ તો સુરેશ તેંડુલકર છે. સુરેશ તેંડુલકર સમિતિ 2011-12 એણે પરંપરાગત અભિગમ જે ખ્યાલ ગરીબીનો હતો એની સાથે બિન આવક ગરીબીના ખ્યાલને સમાવિષ્ટ કરીને આ વસ્તુઓ નક્કી કરીને પછીથી કે ભાઈ વ્યક્તિને કેટલું જીવન ધોરણ એમાં કેલરી પણ આવશે, શિક્ષણ પણ આવશે અને સ્વસ્થ જીવન પણ આવશે એનો સમાવેશ કરીને માસિક ખર્ચ નક્કી કર્યું. અને એટલા માટે 11-12માં ગ્રામીણ ક્ષેત્રે 816 રૂપિયા માસિક ખર્ચ કરી શકતો હોય એ વ્યક્તિ ગરીબી રેખા નીચે નથી એમ કહેવાય અને શહેરી ક્ષેત્રમાં 1000 રૂપિયા જે વ્યક્તિ માસિક ખર્ચ કરી શકતો હોય તો એ ગરીબી રેખા નીચે નથી અને 1000 રૂપિયા કરતાં પણ ઓછી આવક કે ખર્ચ કરી શકે છે તો એ ગરીબી રેખા નીચે જીવે છે. એટલે આ તેંડુલકર સમિતિએ આ વસ્તુ ખર્ચ અને આવકની વાત નક્કી કરી છે. તો કઈ 3 બાબતો લીધી છે? કેલરી તો લીધી જ છે, ખોરાક વગર તો માણસ જીવી જ ન શકે, પણ કેલરી, શિક્ષણ અને સ્વાસ્થ્યનો ખર્ચ 3 વસ્તુનો સમાવેશ કર્યો છે. કેલરી પ્લસ શિક્ષણ પ્લસ સ્વાસ્થ્યનો ખર્ચ. માત્ર સારો ખોરાક મળવાથી વ્યક્તિની ગરીબી દૂર થઈ જતી નથી. સારું શિક્ષણ પણ જોઈએ અને તંદુરસ્ત જીવન પણ જોઈએ. એટલા માટે આ તેંડુલકર સમિતિએ આ માત્ર જે ભૂખમરાની સ્થિતિનો ખ્યાલ હતો પરંપરાગત એને દૂર કરવા માટે ગરીબીના નવા અભિગમ મુજબ આ માસિક વપરાશી ખર્ચમાં વધારો કરી દીધો. ગ્રામ્ય ક્ષેત્રે 816 અને શહેરી ક્ષેત્રે 1000 કેલરી જો વપરાશ કરી શકતા હોય તો એ ગરીબી રેખા નીચે નથી. જો એના કરતાં ઓછી આવક કે ખર્ચ હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે. આ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવામાં આવે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારણ કરવા માટે ડોલરમાં આવક ગણવાની વાત છે અથવા તો ખર્ચ ગણવાની વાત છે. કારણ કે રૂપિયાની વાત કરીએ ત્યારે તો માત્ર અને માત્ર ભારતની ગરીબીની વાત આવે છે, પણ એક દેશની બીજા દેશ સાથે જ્યારે તુલના કરવાની હોય ત્યારે ગરીબીનું નિર્ધારણ આંતરરાષ્ટ્રીય સ્તરે થવું જોઈએ. એટલે હવે આપણે આમાં આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિર્ધારણ કઈ રીતે કરવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં જ આ બાબત પણ આવે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કઈ રીતે થાય. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી
નું નિર્ધારણ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કઈ રીતે કરવામાં આવે છે? તો ડોલરના સંદર્ભમાં જોઈએ તો વિશ્વ બેંક દ્વારા 2005માં સમખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે, હવે તમારે સમખરીદ શક્તિનો સિદ્ધાંત સમજવો હોય પૂરેપૂરો તો મારો 12મા ધોરણનો વિડીયો પણ YouTube ઉપર અવેલેબલ છે અને YouTube ઉપર એ આખો વિડીયો મેં સમખરીદ શક્તિનો સિદ્ધાંત શું છે એના માટે જ બનાવેલો છે. એટલે એનું ડિટેલ મારે ફરીથી એવો જ વિડીયો આમાં ન બનાવવો. એટલે તમે સમખરીદ શક્તિના સિદ્ધાંતને સમજવા માટે ધોરણ 12નો આ વિડીયો તમે સમખરીદ શક્તિ સિદ્ધાંત મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને એમાં મળી જશે. કારણ કે એમાં મેં દરેક ચેપ્ટરમાં જે મુદ્દા છે એ પણ લખેલા છે. એટલે સમખરીદ શક્તિનો સિદ્ધાંત આખો એક વિડીયો બનાવેલો છે, વ્યવસ્થિત તમને સમજાઈ જશે. તો વિશ્વ બેંક દ્વારા 2005માં સમખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે જે આંતરરાષ્ટ્રીય ગરીબીનું પ્રમાણ નક્કી કરેલું છે એમાં વર્ષ અને દૈનિક, અહીંયા આવે છે દૈનિક આવકની વાત. દૈનિક આવક, વર્ષ અને દૈનિક આવક તો 1990, 2005 અને 2015. 1990, 2005 અને 2015 MCQ કે 1 માર્કમાં પણ પૂછાઈ શકે આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબીનું પ્રમાણ કયા વર્ષમાં અને કઈ રીતે નક્કી થયું હતું તે. બરાબર. તો 1990માં દૈનિક આવક $1 નક્કી કરવામાં આવેલી. જે વ્યક્તિ રોજની $1 કરતાં પણ ઓછું કમાતી હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય. પરંતુ 2005માં જેમ જેમ મોંઘવારી વધતી જાય છે એમ આવકનું પ્રમાણ પણ વધારવું જોઈએ. 2005માં $1.25 એટલે કે $1.25 કરતાં ઓછું કમાતી હોય એવી વ્યક્તિ રોજની, અને 2015માં એ વધારીને $1.90. જો વ્યક્તિ $1.90 કરતાં ઓછી આવક ધરાવતી હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે. આ રીતે આ માપદંડ દ્વારા આપણે જુદા જુદા દેશોમાં જો એક જ માપદંડ હોય તો નિરપેક્ષ ગરીબીની તુલના બહુ સારી રીતે કરી શકીએ. એટલા માટે ડોલરના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કઈ રીતે ગરીબીનું નિર્ધારણ થાય છે આમાં ખાસ સમખરીદ શક્તિનો સિદ્ધાંત યાદ રાખવાનો છે અને એના દ્વારા જ આ 2005માં નક્કી કરેલું છે. 2005માં સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ હવે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એનું કોષ્ટક આપણે આ બાજુ કરી લઈએ. તો ભારતમાં નિરપેક્ષ ગરીબી ભારતમાં નિરપેક્ષ ગરીબીની પ્રમાણની વાત કરીએ તો શહેરી ક્ષેત્રે કેવી છે અને ગ્રામીણ ક્ષેત્રે કેવી છે, અને સાથે સાથે એમાં 2004-05 અને 2011-12 એમ જોઈએ તો 2004-05 અને 2011-12 હવે અહીંયા આવશે ક્ષેત્ર. બરાબર. અને ક્ષેત્રમાં સૌથી પહેલું ગ્રામીણ ક્ષેત્ર, પછી આવશે શહેરી ક્ષેત્ર અને પછી આવશે સમગ્ર ભારત. ગરીબીનું પ્રમાણ કેટલું છે એ ગ્રામીણ ક્ષેત્રે 2004-05 ની વાત કરીએ તો ગરીબીનું પ્રમાણ ગ્રામીણ ક્ષેત્રે 41.8% અને શહેરી ક્ષેત્રે 2004-05 ગરીબીનું પ્રમાણ 25.7%. થોડાક આંકડાઓ યાદ રાખવા પડે, આમાંથી ક્યારેક MCQમાં પણ પૂછાઈ શકે. અને સમગ્ર ભારતની વસ્તી, સમગ્ર ભારતમાં ગરીબી, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2004-05 કેટલું છે તો કે 37.2% જેટલું. હવે એ જ ગરીબીના પ્રમાણમાં 2011-12 વધારો થયો કે ઘટાડો એ તુલના પણ આપણે કરી શકીએ કે આગલા વર્ષ કરતાં ભારતીય અર્થતંત્રમાં શું ફેરફાર થયો છે. તો 2011-12 ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ જે 41.8% હતું એ ઘટીને 25.7% થયું.
શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કે જે 25.7% હતું. તમે જુઓ, જે આ શહેરી ક્ષેત્રમાં હતું એટલું 11-12માં હવે ગ્રામીણ ક્ષેત્રમાં થઈ ગયું છે. સરખા આંકડાને પણ આપણે કમ્પેર કરતા જવા જોઈએ. તે હવે ઘટીને 13.7 થઈ ગયું. એટલે જેમ જેમ દેશ વિકાસ કરતો જાય છે એમ ગરીબીના પ્રમાણમાં ઘટાડો થતો જાય છે અને સમગ્ર દેશમાં 37.2% જેટલી ગરીબી હતી તે ઘટીને 11-12માં 21.9% જેટલી, એટલે સમગ્ર ભારતની ગરીબી પણ પૂછાઈ શકે MCQમાં. 4, 5 અને 11-12 છેલ્લા આંકડા મોસ્ટ IMP થાય, કારણ કે ભારતની ગરીબી 2004-5માં કેટલી હતી અને 11-12માં કેટલી થયેલી છે. એ ખાસ કરીને ટૂંકા પ્રશ્ન અથવા તો MCQ માટે યાદ રાખવાનું છે. હવે આપણે જોવાનું છે વર્ષ 11-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું. ભારતના જુદા જુદા રાજ્યોમાં આખું કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એટલે હું એ કોષ્ટક આખું અહીંયા લખતી નથી. હું તમને એની સમરી સમજાવી દઉં છું. તમે તમારી નોટમાં આખું કોષ્ટક લખી લેજો. ભારતમાં વર્ષ 11-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, તો એમાં 2 કોલમ આપેલી છે. એક છે ગરીબી હેઠળની ટકાવારી વસ્તી અને બીજું છે રાજ્યો ક્યાં ક્યાં છે. તો સૌથી પહેલા 10% કરતાં પણ ઓછી ગરીબી ધરાવતા હોય એવા રાજ્યો કેટલા છે ભારતમાં, તો કે ગોવા છે, કેરળ છે, પછી હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, પંજાબ છે અને આંધ્રપ્રદેશ. આ 6 રાજ્યોનો સમાવેશ થાય છે 10% કરતાં ઓછી ગરીબી, એટલે કે સૌથી ઓછી ગરીબી ધરાવતા આ 6 રાજ્યો છે. ત્યાર પછી છે 10 થી 20% ની વચ્ચે જ્યાં ગરીબી છે એવા રાજ્યો કયા, તો કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. આ બધા જ રાજ્યો છે જેમાં 10 થી 20%, એટલે ગુજરાતનો સમાવેશ. MCQ કે 1 માર્કમાં પૂછાય ભાઈ ગુજરાતનો સમાવેશ, કે ગુજરાતમાં સમાવેશ ગરીબીની ટકાવારી હેઠળની વસ્તીમાં ભારતમાં ગુજરાતનું સ્થાન ક્યાં છે, અથવા તો શેમાં સમાવેશ થાય છે, તો કે 10 થી 20% ગરીબી ધરાવતું રાજ્ય એ ગુજરાત છે. પછી 20 થી 30% ગરીબી ધરાવતું રાજ્ય, આખું કોષ્ટક ટેક્સ્ટ બુકમાં આપેલું છે, બરાબર જોઈને તમારે નોટમાં લખવાનું છે. પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ, જેમાં 20 થી 30% જેટલી ગરીબી છે. આ 4 રાજ્યો છે. 30 થી 40% જેટલી ગરીબીવાળા રાજ્યો કયા, તો કે મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, પછી બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ. આ બધા જ રાજ્યો છે વધારેમાં વધારે ગરીબી કે જ્યાં જોવા મળે છે એવા રાજ્યો. એટલે ગુજરાતનું સ્થાન બીજા નંબર ઉપર છે. ગરીબી 10 થી 20%નું પ્રમાણને જોવા મળે છે, જ્યારે 30 થી 40% એટલે ખૂબ વધારે ગરીબી ધરાવતા રાજ્યો, એમાં ઝારખંડ ને બિહાર ને અરુણાચલ પ્રદેશ ને છત્તીસગઢ ને આ બધા જ રાજ્યોનો સમાવેશ એમાં થઈ જાય છે. હવે એમાંથી પણ સૌથી વધારે ગરીબ રાજ્ય કયું અને સૌથી ઓછું, એ પણ MCQ કે 1 માર્કમાં મોસ્ટ IMP પૂછાય છે. 2013ના અહેવાલ મુજબ 2013ના અહેવાલ મુજબ પેલું કોષ્ટક આખું મેં અહીં નથી બનાવ્યું, તમે બનાવી લેજો. પરંતુ સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં અને સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં. સૌથી ઓછી ગરીબી અને સૌથી વધુ કયા રાજ્યોમાં જોવા મળે છે. તો સૌથી ઓછી ગરીબી વાળા, કે જેમાં આપણે 10%થી પણ ઓછી ગરીબીના રાજ્યોનું આખું લિસ્ટ હતું, એમાં સૌથી પહેલું નામ શરૂ થયું હતું ગોવાથી. એટલે કે સૌથી ઓછી ગરીબી વાળું રાજ્ય છે ગોવા, જ્યાં 5.09% જ ગરીબી છે. ગોવા 5.09% ગરીબી, અને આ છે રાજ્ય. અને સૌથી વધુ ગરીબી તો આપણે જે છેલ્લે જોયું હતું ને 30 થી 40%માં જેનો સમાવેશ થાય છે એ બધા જ રાજ્યો, અને એમાંનું રાજ્ય છે છત્તીસગઢ, જેમાં સૌથી વધારે ગરીબી જોવા મળે છે 39.93%, એટલે લગભગ 40%. છત્તીસગઢ 39.93% ગરીબી. આ બે વસ્તુ મોસ્ટ IMP છે.
MCQ માટે કે 1 માર્ક માટે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા 5.09, સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ 39.93% ગરીબી જોવા મળે છે. આ આપણો આખો જે કન્સેપ્ટ હતો એ નિરપેક્ષ ગરીબીનો હતો. ક્યારેક નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી તફાવતના રૂપમાં પણ પૂછાય. નિરપેક્ષ ગરીબી ક્યાં જોવા મળે છે તો કે મોટા ભાગના બધા જ વિકાસશીલ રાષ્ટ્રોમાં નિરપેક્ષ ગરીબી હોય. નિરપેક્ષ ગરીબી જોવા મળે છે. તફાવતનો મુદ્દો પણ આ બની જશે. નિરપેક્ષ ગરીબી એટલે શું, એનો અર્થ લખવાનો, કયા રાષ્ટ્રોમાં જોવા મળે છે, કઈ રીતે એનું માપન થાય છે, કઈ રીતે ગણતરી થાય છે. તફાવતના મુદ્દા બંને સ્પષ્ટ થઈ જશે કે નિરપેક્ષ ગરીબી એટલે શું અને સાપેક્ષ શું. એટલે બહુ સરળતાથી તમે તફાવતના મુદ્દા એમાંથી જુદા પાડી શકશો. અત્યારે આપણે એક કન્સેપ્ટ ક્લિયર કરી લીધો છે, નિરપેક્ષ ગરીબી. અને એ 3 માર્કમાં પણ પૂછાઈ શકે કે ભાઈ ભારતની ગરીબી એટલે શું, અથવા તો નિરપેક્ષ ગરીબી એટલે શું, અથવા તો ભારતમાં ગરીબી ખ્યાલ સમજાવો. બસ આટલું જ કહી દઈએ તો આ આખી ગરીબી આપણે જે આજે સમજ્યા એ ભારતમાં ગરીબી એનો ખ્યાલ હતો. એટલે બરાબર ખાલી ભારતમાં ગરીબી આવો ટોપિક આપીને પણ આખો પ્રશ્ન લખવો પડે. અને ઘણી બધી વખત 5 માર્કમાં પણ આ વસ્તુ પૂછાઈ જાય, ભારતમાં ગરીબી, બસ આટલું. એમાં તમારે આખો નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ આંકડાઓ સહિત સમજાવવાનો રહેશે. એટલે બરાબર નોટમાં આખો નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ લખી લેજો. આજે આટલું. હવે પછી સાપેક્ષ ગરીબી પછીના વિડીયોમાં. નમસ્તે.